વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. ટીવાય બીકોમ એનો બિઝનેસ લો સબ્જેક્ટ આપણે ભણી રહ્યા છે. એમાં આજનો જે નવો ટોપિક છે એ છે વેજરિંગ એગ્રીમેન્ટ. જો શબ્દ સમજો, આગળ વેજરિંગ કોન્ટ્રાક્ટ નથી લખ્યું, વેજરિંગ એગ્રીમેન્ટ લખ્યું છે. તો શબ્દનો પહેલા મતલબ સમજો ભાઈ. વેજરિંગ એટલે શું? જ્યાં આગળ સટ્ટો રમવાનું, જુગાર રમવાનું, શરતો મારવાનું. ઘણા શરતો નહીં મારતા કે જો આઈપીએલમાં છે ને આ ટીમ જીતશે ને તો હું તને, આપણે આટલા આટલાની શરત થઈ ગઈ, બરાબર, કે જો આ ટીમ જીતે તો હું તને, તારે મને 100 રૂપિયા આપવાના, ના જીતે હું તને 100 રૂપિયા આપીશ. આવું બધા શરતો મારે છે ને. એટલે ચિઠ્ઠીઓ નાખવાનું આ બધું ખબર છે ને બધાને, બરાબર. તો આ ચિઠ્ઠીઓ નાખવાનું તો બધાને બહુ વધારે ખબર હશે, બરાબર. તો આ બધા જે એગ્રીમેન્ટ થાય ને, આ બધા એગ્રીમેન્ટને શું કહેવાય? વેજરિંગ એગ્રીમેન્ટ. પેલા એકદમ ટિપિકલ ગુજરાતીમાં ખબર પડી. એની ટેકનિકાલિટીઝમાં જઈએ છે. ચલો, વરસાદની સિઝન ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. હું એમ કહું, ચાલ આપણે બે શરત મારીએ, બરાબર. હું કહું છું કાલે વરસાદ પડશે, આ કે કાલે વરસાદ નહીં જ પડે. થઈ ગઈ આપણે 100-100ની શરત. તો શું કર્યું અમે બે? શરત મારી. ધીસ ઇઝ કોલ્ડ વેજરિંગ એગ્રીમેન્ટ. ખબર પડે છે બધાને આ વસ્તુ? ચલો સમજો. A wager is an agreement in which one party promises to pay money or money's worth. કે જ્યાં આગળ એક પાર્ટી રૂપિયા કાં તો રૂપિયાની વર્થ ચૂકવવા માટે તૈયાર થાય છે ઓન હેપનિંગ ઓફ એન અનસર્ટેન ઇવેન્ટ. કરો અંડરલાઈન, અનસર્ટેન ઇવેન્ટ. આ ઘટના કેવી હોવી જોઈએ? અચોક્કસ હોવી જોઈએ. ઇન કન્સિડરેશન ઓફ પ્રોમિસ ઓફ અધર પાર્ટી ટુ પે ઇફ ધેટ ઇવેન્ટ ડઝ નોટ હેપન. અને આના બદલામાં ઇન કન્સિડરેશન ઓફ પ્રોમિસ ઓફ અધર પાર્ટી, બીજો પાર્ટી પણ આપણને પ્રોમિસ આપશે પે કરવાની. શેના માટેની? જો એ ઘટના નહીં ઘટે તો. હમણાં મારા બેની શરત કેવી હતી? હું એને કહું છું કાલે વરસાદ પડશે, એ શું કહી રહી છે? વરસાદ નહીં પડે. મેં કીધું કાલે વરસાદ ના પડ્યો ને તો હું તને 100 રૂપિયા આપીશ. એ કે જો પડશે ને તો હું તમને 100 રૂપિયા આપીશ. તો આગળ બંને જણા એકબીજાને શું કરવા માટે તૈયાર છે? 100 રૂપિયા આપવા તૈયાર છે. પણ ક્યારે? કોઈ એક જણનું કહેવું છે કે આ ઘટના ઘટશે તો, અને બીજાનું શું કહેવું છે? આ ઘટના નહીં ઘટે તો. ક્લિયર છે બધાને? આની અંદર જે કાલે ઘટવાની ઘટના છે કેવી છે? અચોક્કસ છે, અનસર્ટેન છે. અને એ ઘટના પર શું અમારા બેનું કોઈનો પ્રભુત્વ છે ખરો? હું કહું ચાલ વરસાદ પડતો પડવાનો છે, આ કહેશે ચાલ વરસાદ બંધ થઈ જાય બંધ થવાનો છે. આ ઘટના કેવી છે? આ ઇવેન્ટ કેવી છે? જે અમારા બેમાંથી કોઈના કંટ્રોલમાં છે નહીં. ક્લિયર થાય બધાને? તો જો આગળ. A promises to pay ₹5,000 to B if there is rainfall. Law એ શબ્દ છે. Rainfall on Monday, and if it does not rain, B shall pay the same amount to A. એ પ્રોમિસ કરે છે. તો હું ગેરંટી આપું છું સોમવારે છે ને વરસાદ પડશે, ના પડે તો 5,000 રૂપિયા તને આલ દઈશ. બરાબર? તો પેલો તું કહે છે, હું કહું છું નહીં જ પડે. હા, ના પડે તો તાર મને આલ દેવાના. ઇન શોર્ટ ખબર પડી ને? એકબીજાને પ્રોમિસ આપી રહ્યા છે. એકબીજાને શું કહી રહ્યા છે કે આ થશે, પેલો કહી રહ્યા નહીં થાય. ખ્યાલ આવે? જો, if there is rainfall on Monday, it does not rain, B shall pay the same amount to A. This is wagering agreement. આને શું બોલવામાં આવે છે? wagering agreement. In case of wagering agreement, event is uncertain. Event કેવી છે ભાઈ? Uncertain છે, અચોક્કસ છે, because it relates to future. કારણ કે આ ઘટના કેવી બનવાની? આ વરસાદ જે પડવાનો છે ક્યારે પડવાનો છે? ભવિષ્યમાં પડવાનો છે. આજે પડવાની વાત છે નહીં, કે હમણાં પડી રહ્યો છે એની વાત છે નહીં. બીજી વસ્તુ, ઇટ રિલેટ્સ ટુ પાસ્ટ બટ પાર્ટીઝ આર નોટ સર્ટેન અબાઉટ ઇટ. અચ્છા, કોઈ ઘટના ભૂતકાળની પણ હોઈ શકે છે, પણ મુદ્દો શું હોવો જોઈએ? એ ભૂતકાળની ઘટના વિશે કોઈને ખબર હોવી, જે પાર્ટી એન્ટ્રી થઈ રહ્યા છે એ બંનેઓને ખબર હોવી જોઈએ નહીં. ફોર એક્ઝામ્પલ એમ કહીએ કે ભાઈ 1985માં વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક જે મેચ રમી હતી, બરાબર, કોઈ પણ મેચ હોઈ શકે. ચાલો હું એમ શરત, અમને બંનેઓને ખબર નહીં કે એમાં વેસ્ટ ઇન્ડિઝ જીત્યું હતું કે ભાઈ ઓસ્ટ્રેલિયા જીત્યું હતું, બરાબર. એવી જ કંઈ પણ શરત મારી રહ્યા છે, કોઈ પણ રેન્ડમ એક મેચ ઉચકીને. તો બોલો આવીમાં પણ આપણે શું કહી શકાય? વેજરિંગ એગ્રીમેન્ટ કહેવાય કે ના કહેવાય? બરાબર. નેક્સ્ટ જો, ધ ઇવેન્ટ હેઝ સ્ટાર્ટેડ બટ ઇટ્સ રિઝલ્ટ ઇઝ અનસર્ટેન. કોઈ ઇવેન્ટ ચાલુ થઈ ગઈ છે પણ હજી એનું રિઝલ્ટ કેવું છે? અચોક્કસ છે. હજી રિઝલ્ટ ખબર પડે. ફોર એક્ઝામ્પલ, મેચ માટેની શરત કોઈ મારી રહ્યું હોય, મેચ ચાલુ થઈ ગઈ છે પણ હજી મેચ પૂરી થઈ નથી, હજી કોણ જીતશે કોણ નહીં હજી કશી ખબર છે નહીં. ક્લિયર થયું? તો આવી જ્યાં ઘટના હોય, ભવિષ્યની હોય તો ખબર જ છે, ભૂતકાળની હશે તો પાર્ટીઝને ખબર હોવી જોઈએ નહીં.
ઓલરેડી ઘટના ચાલુ થઈ ગઈ છે પણ હજી એનું પરિણામ આવેલું હોવું જોઈએ નહીં. આવી પરિસ્થિતિ હશે તો આપણે શું કહી શકાય? આવી વસ્તુઓ માટે જો આપણે એગ્રીમેન્ટ થયા હશે તો આને વેજરિંગ એગ્રીમેન્ટ કહેવામાં આવશે. નેક્સ્ટ, એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ વેજરિંગ એગ્રીમેન્ટ. હવે આના મહત્વના મુદ્દાઓ કયા છે વેજરિંગ એગ્રીમેન્ટ માટે? તો ચલો એને પણ સમજીએ. પહેલું, પ્રોમિસ ટુ પે મની ઓર મની ઇઝ વર્થ. આમાં ફક્ત શેના માટેની પ્રોમિસ થાય? તો કે રૂપિયા કાં તો રૂપિયાની કોઈ વર્થ ચૂકવવાની જ આમાં પ્રોમિસ થશે. ધ વેજરિંગ એગ્રીમેન્ટ મસ્ટ કન્ટેન અ પ્રોમિસ ટુ પે મની ઓર મની ઇઝ વર્થ. આમાં કંઈક કામ કરવાની એવી બધી પ્રોમિસ ચાલશે નહીં, વસ્તુની પ્રોમિસ ચાલશે નહીં. આમાં શું શેની પ્રોમિસ ચાલશે? મેઇનલી રૂપિયાની જ પ્રોમિસ. બરાબર. બીજું, અનસર્ટેન ઇવેન્ટ. જે વસ્તુ માટે આપણે શરત કરી રહ્યા છે, કરાર કરી રહ્યા છે, એ શરત, એ કરાર કેવી હોવી જોઈએ? અચોક્કસ. કરાર નહીં, એ ઘટના કેવી હોવી જોઈએ? અચોક્કસ હોવી જોઈએ. ધ પ્રોમિસ ટુ પે મની મસ્ટ બી કન્ડિશનલ. પ્રોમિસ ટુ પે શેની કેવી હોવી જોઈએ ભાઈ? કન્ડિશનલ. દેટ ઇઝ મની ઇઝ પેએબલ ઓન હેપનિંગ ઓર નોન હેપનિંગ ઓફ અનસર્ટેન ઇવેન્ટ. કોઈ અચોક્કસ જે ઘટના છે ને, એ ઘટના ઘટશે અથવા ના ઘટે એના બેઝિસ પર રૂપિયા ચૂકવણી થવી જોઈએ. બીજું, જનરલી ધ ઇવેન્ટ ઇઝ અ ફ્યુચર ઇવેન્ટ બટ ઇટ મે ઓલ્સો રિલેટ ટુ પાસ્ટ ઇવેન્ટ. જનરલી તો આવી પરિસ્થિતિમાં ઇવેન્ટ કેવી હોય છે? ભવિષ્યની જ ઇવેન્ટ હોય છે. પાસ્ટના રિલેટેડ ઇવેન્ટ હોય એવા બહુ ઓછા ચાન્સીસ હોય, પણ એમાં પણ કન્ડિશન શું લાગુ પડે? પાર્ટીઝને ઇવેન્ટનું શું આઉટકમ છે ખબર હોવી જોઈએ નહીં. In this case, the parties are not certain about it. Each party must stand to win or loss. ત્રીજી કન્ડિશન શું છે આમાં? એક પાર્ટી જીતશે તો બીજી પાર્ટી હારશે. બંને જીતે એવું શક્ય છે? બંને હારશે એવું શક્ય છે? ના. હું કહું કે ભાઈ કાલે વરસાદ પડશે તો કાં તો વરસાદ પડશે કાં તો નહીં પડે. એવું તો થવાનું નહીં કે વચ્ચે ટીપા આવીને હવામાં લટકી ગયા. કમ ઓન, આવું તો કઈ ઘટના બનવાની છે? In wagering agreement, each party has a chance to gain or loss depending upon the happening or non-happening of uncertain event. અચોક્કસ ઘટના જે છે, કાં તો અચોક્કસ ઘટના ઘટશે કાં તો નહીં ઘટે, એવું એનું અધકચરું પરિણામ તો કશું આવવાનું છે નહીં. બટ ગેઇન ઓફ વન પાર્ટી ઇઝ ધ લોસ ઓફ અધર પાર્ટી. આ બહુ મહત્વનો મુદ્દો છે. એક પાર્ટીને ફાયદો થશે પણ એના સંદર્ભમાં બીજો જે પાર્ટી છે એને નુકસાન થવું. ધારો કે હું કાલ મેચ શરત હારી ગયો, બરાબર, હું કહી રહ્યો કાલ વરસાદ પડશે જ, કાલ વરસાદ ના પડ્યો તો હું હાર્યો ને, મારે 100 રૂપિયા આપવાના થયા ને, અરે હા કે ના, તો મારું લોસ ત્યારે જઈને એને ગેઇન થઈ રહ્યો છે. આને બોલવામાં આવે છે ઝીરો સમ ગેઇન. કેવી ગેમ બોલવામાં આવે છે? ઝીરો સમ ગેમ. સાહેબ આનો મતલબ એક હારશે તો બીજો જીતશે. કેવી ગેમ છે? ઝીરો સમ નો મતલબ શું થાય? કોઈ એક હારશે તો કોઈ જીતશે. કોઈ હારે જ ના તો કોઈ જીતી પણ ના શકે. નેક્સ્ટ જો, નેક્સ્ટ પોઈન્ટ લખે છે ઇન વેજર ઓનલી વન પાર્ટી વિલ ગેઇન બટ નોટ બોથ. બંને પાર્ટી જીતી શકશે નહીં. નો કંટ્રોલ ઓવર ધ ઇવેન્ટ. હમણાં ના વાત કરી જે આપણે વરસાદ પડવાનો છે એના ઉપર મારો કે આનો કંટ્રોલ હોઈ શકે ખરો? ના. હું કહું કે ભાઈ વરસાદ પડતો પડશે, હું કહું આ કહેશે વરસાદ અટકી જતો ટકવાનો છે, ના. એટલે એ ઇવેન્ટ પર કોઈનું કંટ્રોલ હોવો જોઈએ નહીં. ઇન વેજર neither party should have control over the happening of event one or the other, otherwise it is not a wagering agreement. જો કોઈ પણ એક પાર્ટીનો એના પર કંટ્રોલ હશે તો પછી એવું સમજી લો એ વેજરિંગ એગ્રીમેન્ટ કહેવાશે જ નહીં. ક્લિયર છે આટલી વાત? એન્ડ લાસ્ટ પોઈન્ટ, નો અધર ઇન્ટરેસ્ટ ઇન ધ ઇવેન્ટ. અચ્છા, એ જે શરત મારી રહ્યા છે એના સિવાય બીજું કોઈ ઇન્ટરેસ્ટ આ એગ્રીમેન્ટમાં હોવો જોઈએ નહીં. Neither party should have any interest in the happening or non-happening of the event other than the amount he will win or lose. એ જે અમાઉન્ટ જીતશે કાં તો હારશે એના સિવાય એનો એ ઇવેન્ટમાં કોઈ રસ હોવો જોઈએ નહીં, કોઈ બીજું હિત જોડાયેલું હોવું જોઈએ નહીં. સમજી ગયા અહીંયા સુધી? વેજરિંગ એગ્રીમેન્ટ બનાવવા માટે 5 પ્રકારના મુદ્દા હોવા જોઈએ. કયા 5 મુદ્દા હોવા જોઈએ? ફટાફટ એકવાર ક્વિક રિવિઝન કરી લે. પહેલું, પ્રોમિસ ટુ પે મની ઓર મની ઇઝ વર્થ. બીજું, ઘટના કેવી હોવી જોઈએ? અનસર્ટેન. ત્રીજું, each party must stand win or lose. No control over the event and no other interest in the
નેક્સ્ટ આગળ બનીએ. વિચ ટ્રાન્ઝેક્શન્સ આર નોટ વેજર? એવા કયા ટ્રાન્ઝેક્શન્સ છે જેને આપણે વેજર ના કન્સિડર કરી શકાય? તો જો ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન્સ આર સિમિલર ટુ વેજર. નીચેના અમુક મુદ્દાઓ કેવા છે? વેજર એગ્રીમેન્ટ જેવા દેખાશે બટ દે આર નોટ વેજર. પણ એ ઘટનાઓને વેજર એગ્રીમેન્ટ કહેવામાં આવશે નહીં. જેમ કે શેર માર્કેટમાં ટ્રાન્ઝેક્શન થાય તે ઇન વિચ દેર ઇઝ અ ક્લિયર ઇન્ટેન્શન ટુ ગીવ એન્ડ ટુ અ ડિલિવરી. મતલબ સર શેર માર્કેટમાં બી તો એવું જ હોય ને કે એક વ્યક્તિ હારશે, એક વ્યક્તિને નુકસાન થશે તો બીજા વ્યક્તિને ફાયદો થશે. યસ, એવું જ હોય છે, એવું જ હોય છે. પણ આમાં આ વસ્તુને સમજજો. કોઈ વ્યક્તિ ક્યારે કયા શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છે એમાં એ પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરે છે. ટેકનિકલ એનાલિસિસ આવે છે, ફંડામેન્ટલ એનાલિસિસ આવે છે. એમાં જાત જાતના બધા એનાલિસિસ કરીને પછી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું ના કરવાના ડિસિઝન લેતો હોય છે. એટલે થોડાક હદ સુધીને આપણે એવા જોવા જઈએ તો શેર માર્કેટમાં કયા પ્રકારના ટ્રાન્ઝેક્શન કરવા ના કરવા એની અંદર વ્યક્તિનું કંટ્રોલ હોઈ શકે છે. વેજરિંગ આમાં પણ જો શેર માર્કેટમાં ભાવ હું ખરીદવાનું ચાલુ કરીશ એટલે ભાવ વધી જશે એવું છે નહીં. હા, બહુ મોટી રકમ લઈને કદાચ બેસીસ, બહુ મોટી રકમ લઈને બેસીસ તો શક્ય છે ભાવ એકલા વ્યક્તિથી પણ આખો કંટ્રોલ થઈ શકે. આવા લોકોને શું બોલાય? શેર માર્કેટના ઓપરેટર્સ. શું બોલાય? શેર માર્કેટના ઓપરેટર્સ. એક નાનકડી કંપની છે જે વધારે નહીં 2017થી ચાલુ થયેલી છે. ક્વોન્ટ કરીને કંપનીનું નામ છે. શું નામ છે? ક્વોન્ટ. આ કંપની જ્યારે ચાલુ થઈ ને ત્યારે 100 કરોડની આસપાસના એ મ્યુચ્યુઅલ ફંડ ચલાવતી હતી. હમણાં લાસ્ટ યરમાં 9,200 કરોડ. આ છેલ્લા ખાલી 7-8 વર્ષમાં કેટલા સુધી 100 કરોડથી ક્યાં સુધી પહોંચી ગયા? 9,200 કરોડ. આટલા કરોડ રૂપિયા સુધીના એ મ્યુચ્યુઅલ ફંડ સુધીમાં પહોંચી ગયા. હવે જસ્ટ ઇમેજિન કરો, હવે આટલું મોટા જ્યારે ફંડને એ લોકોએ ગોળવવાના હોય, મેનેજ કરવાના હોય તો તુક્કાબાજી થોડી ન કરે. વેજરિંગ એગ્રીમેન્ટમાં શું હોય છે? તુક્કા મારવાના હોય છે. શું કરવાના હોય છે? તુક્કા મારવાના. શું આટલા મોટી જે રકમ લઈને કોઈ બેઠેલું હોય બરાબર, એ લોકો તુક્કા મારી શકે ખરા? સમજ્યા કે ના સમજ્યા? નેક્સ્ટ જો ધ ક્રોસવર્ડ કોમ્પિટિશન. ક્રોસવર્ડ કોમ્પિટિશન હોય, ચેસની કોમ્પિટિશન હોય. હે, અમે બે ચેસની કોમ્પિટિશન રમ. આ ક્રોસવર્ડ કોમ્પિટિશન ખબર છે બધાને? પહેલાં એક આપણે ન્યૂઝપેપરમાં બધામાં ખબર છે એક ક્વેશ્ચન આપે અને એના પેલા શબ્દો લખેલા હોય બરાબર. એક ક્વેશ્ચન લખેલો હોય એના આપણે શબ્દો શોધવાના. જેમ કે એક ચોટલી, બે આંખ, બોલો અંદરથી પોચું બહારથી કડક. કઈ વસ્તુ છે આ? કે નાળિયેર. બરાબર. તો આવા ક્વેશ્ચન પૂછ્યા હોય, આવા ક્વેશ્ચન પૂછ્યા હોય અને એના તમારે આન્સર ફાઇન્ડ આઉટ કરવાના. બરાબર. આ એક પ્રકારનું ક્રોસવર્ડ જ છે. બીજું ક્રોસવર્ડ એક પેલા વસ્તુ મૂકતા જવાના, એક આલ્ફાબેટ મૂકતા જવાના અને એનાથી શું બનાવવાના? તમારે સ્પેલિંગ્સ બનાવવાના. બરાબર. અને કોઈ એકના સ્પેલિંગમાંથી આપણે પછી એક આલ્ફાબેટ ચૂઝ કરીને બીજા સ્પેલિંગ બનાવતા જવાનું. આ ક્રોસવર્ડ પઝલ. મને એક વાત કહો, આમાં મારી સ્કિલની, મારી આવડતની ઇન્ફ્લુઅન્સ આ ગેમમાં હશે કે નહીં હશે? તો બોલો આવી ગેમ એને વેજરિંગ એગ્રીમેન્ટ કહેવાય? ના કહી શકાય. વિચ રિક્વાયર સમ સોર્ટ ઓફ સ્કિલ્સ. એન એગ્રીમેન્ટ ટુ કોન્ટ્રીબ્યુટ એની પ્રાઇઝ or sum of value of ₹500 or more to be awarded to the winner of any horse race. શું કહી રહ્યા છે? એવું કોઈ એગ્રીમેન્ટ ટુ કોન્ટ્રીબ્યુટ એની પ્રાઇઝ, કોઈ પ્રાઇઝને કોન્ટ્રીબ્યુટ કરવાનું. આ રેસમાં જે કોઈ જીતશે, જે જીતશે ને એને ₹500 આપવાના. જીતવા માટે તો કોઈ પણ જીતી શકે છે. બરાબર. અહીંયા ઘડી એક પ્રકારનું ફિક્સ તો થઈ ગયું, કોક તો જીતશે કે નહીં જીતે, કોઈક તો જીતવાનું છે કન્ફર્મ. એનો મતલબ આપણે આ રૂપિયા આપવાના થવાના જ છે. એવું તો છે ને રેસ થશે જ નહીં, જીતવાનું જ નહીં કોઈ, અને આપણે રૂપિયા જ નહીં આપવાના. સમજ્યા કે ના સમજ્યા? કોન્ટ્રાક્ટ ઓફ ઇન્સ્યોરન્સ. કોન્ટ્રાક્ટ ઓફ ઇન્સ્યોરન્સમાં પણ શું કહે છે? વ્યક્તિનું મેચ્યોરિટી થશે અથવા મૃત્યુ થશે તો રૂપિયા આપીશું. પણ આ ઘટના પણ તો ચોક્કસ જ છે ને. આજે નહીં કાલે વ્યક્તિનું મૃત્યુ તો થવાનું જ છે ને. જેનો જન્મ છે તેનો અંત પણ નિશ્ચિત જ છે. એ આજે નહીં તો કાલે. અરે હા કે ના? નેક્સ્ટ, એન્ડ ટ્રાન્ઝેક્શન ઓફ ઓપ્શન ડીલિંગ. શેર માર્કેટમાં જે ઓપ્શન છે,
ઓપ્શન્સ એન્ડ ફ્યુચર્સનું જે આવે છે એમાં પણ જે વ્યાપાર કરતા હોય છે, ટ્રેડિંગ કરતા હોય છે, આ બધા દેખાય આપણને એક પ્રકારના સટ્ટાખોરી જ, પણ એકચ્યુઅલમાં શું છે, એને વેજરિંગ એગ્રીમેન્ટમાં કન્સિડર કરાતું નથી. ક્લિયર? એક યાદ રાખજો, આ જે શરતો મારવામાં આવે છે ને, શું કાયદો એને માન્યતા આપી શકે ખરો? કાયદો એને માન્યતા આપી શકે? ના આપી શકે. પણ આ જે શેર માર્કેટમાં જે ટ્રાન્ઝેક્શન થાય છે, શું એમાં ગવર્મેન્ટનું કંટ્રોલ છે કે નહીં? તો મતલબ ત્યાં આગળ જે કોન્ટ્રાક્ટ થઈ રહ્યા છે એના એ બધા કોન્ટ્રાક્ટ કેવા છે? વેલિડ છે, માન્ય છે. પણ આ વેજરિંગ એગ્રીમેન્ટ એ એગ્રીમેન્ટ જ રહે છે, એ એન્ફોર્સેબલ બાય લો નથી ને, એટલા માટે વેજરિંગ કોન્ટ્રાક્ટ નથી બોલાતું. શું બોલાય છે? વેજરિંગ એગ્રીમેન્ટ. સમજ્યા કે ના સમજ્યા? આગળ જો, ઇફેક્ટ ઓફ વેજર ઇન ગુજરાત એન્ડ મહારાષ્ટ્ર, વેજરિંગ એગ્રીમેન્ટ્સ આર ડિક્લેર્ડ ઇલીગલ. અહીંયા કેવા છે ભાઈ? ઇલીગલ છે. બટ ઇન રેસ્ટ ઓફ ઇન્ડિયા દે આર એક્સપ્રેસલી ડિક્લેર્ડ એઝ વોઇડ. બાકી ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાય બાકી ઇન્ડિયાની અંદર તો શરૂઆતથી જ આ વસ્તુઓ કેવી છે? અમાન્ય છે. ઠીક? આગળ, અમુક વસ્તુ કેવી છે? અમુક વસ્તુ કેવી છે? આપણા દેશની અંદર અમુક ઘટનાઓ એવી છે ને કે જે બધા દેખાય છે બધાને, દેખાય છે બધાને, પણ અમુક વસ્તુ કેવી હોય? આંખ આડે હાથ લાવવામાં આવે, બરાબર, અથવા આંખ આડે કાન લાવવામાં આવે. એક કહેવત છે ને, બરાબર, કે મતલબ બધાને દેખાય છે, બધાને બધું સંભળાય છે, પણ કોઈએ જોવું નહીં, કોઈને દેખવું નહીં. આ જેટલી પણ આ પેલી ફેન્ટસી ગેમ્સ વાળી જે આ એપ્લિકેશનો છે, બરાબર, જેમાં પેલું આ આઈપીએલમાં બધા અમે સટ્ટાઓ નહીં મારતા બધા, હે, આ બધું એક પ્રકારનો શું કહેવાય? જુગાર ના કહેવાયેલા? તો આટલી બધી એડવર્ટાઇઝમેન્ટ આવે છે, કરોડો રૂપિયા એ લોકો એડવર્ટાઇઝમેન્ટ પાછળ વાપરે છે, બરાબર, છતાંય તમે વસ્તુ માર્ક કરો, છતાંય તમે માર્ક કરો, બધું ચાલી રહ્યું છે ને. કોઈ એવું કહી રહ્યું છે સરકારમાંથી આવીને? કોઈ એવું કહે છે કે લા ભાઈ આ તો ઇલીગલ, ચાલ આને બંધ કર? ઉપરથી ટેક્સ કાપવામાં આવે છે. હવે તો ટેક્સ 30% ટેક્સ કાપવાનું ચાલુ કરી દીધો. કેટલા? એ તો 30% ટેક્સ કાપવાનું ચાલુ કરી દીધો, બરાબર. આ પરિસ્થિતિ છે. નેક્સ્ટ જો, વેજર એન્ડ ઓર્ડિનરી કોન્ટ્રાક્ટ. ઓર્ડિનરી એટલે સામાન્ય. તો જો, વેજરિંગ કોન્ટ્રાક્ટ, ઓનલી મની ઇઝ પેએબલ એન્ડ ધેર ઇઝ પ્રોમિસ ટુ પે મની ઓનલી. આમાં ફક્ત શું ચૂકવવાની વાત આવે છે? ફક્ત રૂપિયા, એના સિવાય બીજું કંઈ નહીં. ઓર્ડિનરી કોન્ટ્રાક્ટમાં ધેર ઇઝ પ્રોમિસ ટુ પે મની ફોર ગુડ્સ ઓર સર્વિસ. પહેલાં તો રૂપિયાના બદલામાં રૂપિયા છે, આમાં ગુડ્સ એન્ડ સર્વિસના બદલામાં રૂપિયા હોઈ શકે. ધેર ઇઝ પ્રોમિસ ઓનલી ટુ ડુ સમથિંગ. આમાં કેવી પ્રોમિસ હોઈ શકે? પ્રોમિસ ટુ ડુ ઓર નોટ ટુ ડુ સમથિંગ. એબ્સ્ટેનન્સ આવ્યો હતો ને શબ્દ, બરાબર, ફોરબિયરન્સ. ધેર મે બી પ્રોમિસ ટુ ડુ સમથિંગ ઓર નોટ ટુ ડુ સમથિંગ. નેક્સ્ટ, ત્રીજો પોઈન્ટ, with views of both the parties are opposite to each other, thus wagering agreements comes into existence out of opposite views. બંને પાર્ટીઝના વ્યૂઝ કેવા હશે? ઓપોઝિટ. એક કહેશે આ ઘટના ઘટશે, બીજો કહેશે આ ઘટના નહીં ઘટે. બંનેના વ્યૂઝ કેવા હશે? ઓપોઝિટ. ત્યારે આ કોન્ટ્રાક્ટ અસ્તિત્વમાં, એગ્રીમેન્ટ અસ્તિત્વમાં આવશે. જ્યારે આમાં views of two parties are coincidental when two parties are agreed upon something in the same sense and ordinary contract comes into existence. એટલે બંને પાર્ટીનો સેમ સેન્સમાં, સેમ ટાઈમ પર, સેમ મુદ્દા પર શું હોવું જોઈએ? સંમતિ હોવી જોઈએ. ત્યારે સામાન્ય કરાર અસ્તિત્વમાં આવતા હોય છે, બરાબર. કોઇન્સિડેન્ટલ મતલબ બંનેના વિચારો એકબીજા સાથે મેલ થવા જોઈએ, બરાબર, એકબીજાના ઓપોઝિટ ના હોવા જોઈએ. રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ આર અલ્ટરનેટિવ ટુ બોથ ધ પાર્ટીઝ. બંને પાર્ટીના રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ કેવા છે? અલ્ટરનેટિવ છે. બોથ ધ પાર્ટીઝ આર ગેટિંગ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ. પાંચમું, રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ અરાઇઝિસ ઓન સ્પેસિફિક પાર્ટી ઓનલી ઓન હેપનિંગ ઓફ અનસર્ટેન ફ્યુચર ઇવેન્ટ. રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ ક્યારે આપવામાં આવે છે? જ્યારે કોઈ અચોક્કસ ઘટના ઘટે અથવા તો નહીં ઘટે ત્યારે. નેક્સ્ટ, એઝ સુન એઝ કોન્ટ્રાક્ટ ઇઝ મેડ, રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ કમ્સ ઇનટુ એક્ઝિસ્ટન્સ. તરત જ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ બંનેને મળી જતા હોય છે. એકોર્ડિંગ ટુ બોમ્બે પ્રેસિડેન્સી એક્ટ, વેજરિંગ કોન્ટ્રાક્ટ ઇઝ ઇલીગલ એન્ડ રેસ્ટ ઓફ ઇન્ડિયા વેજરિંગ કોન્ટ્રાક્ટ આર વોઇડ. જ્યારે આ કેવા હોય છે? ઓર્ડિનરી કોન્ટ્રાક્ટ વેલિડ હોય છે. સમજી ગયા બધા? તો આ એક ક્વેશ્ચન આપણે ભણ્યા વેજરિંગ એગ્રીમેન્ટનો. આશા રાખું છું કે વેજરિંગ એગ્રીમેન્ટ એટલે શું બધાને ડિટેલમાં સમજણ
પડી હશે. કોઈને કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરીને જરૂરથી પૂછજો અને આવા જ ટીવાય બીકોમના રિલેટેડ વિડીયોઝ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ રાખજો. આ વિડીયોને ચોક્કસથી અહીંયા સુધી જોયો છે તો લાઇક કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.